રાજકોટમાં થયેલી 120 કિલો ચાંદીની ઘરફોડ ચોરી વિશે। તો રાજકોટમાં 3 અને 4 ફેબ્રુઆરીની રાત્રે 120 કિલો ચાંદીની ઘરફોડ ચોરી થઈ, જે બાદ ક્રાઇમ બ્રાન્ચ એક બાદ એક આરોપીઓનો પર્દાફાશ કરી રહી છે। ચાંદીની ચોરીમાં સંડોવાયેલા વધુ એક આરોપી મંગુસિંહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો। આ આરોપી પાસેથી 40 કિલો ચાંદી અને ચાંદી ઓગાળવાની ભઠ્ઠી પણ મળી આવી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે રાજકોટમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 120 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો અને ચકચાર મચી, જેમાં 2 દિવસ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ પ્રજાપતિ નામના આરોપીને પકડ્યો હતો। આરોપી પ્રદીપે 40 કિલો ચાંદી મંગુસિંહને સગે વગે કરી દીધી। ચાંદી ચોરીના આ રેકેટનો મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ હોવાનું ખુલી રહ્યું છે, જેણે ચોરી કરેલી ચાંદી અન્ય આરોપીઓને સગે વગે કરી। આરોપી મુકેશે મંગુસિંહને ચાંદી ઓગાળી આપવા માટે કામ સોંપ્યું હતું, સાથે ચાંદીની 10% રકમ આપવાની પણ લાલચ આપી હતી। આરોપી મંગુસિંહે 10 કિલો ચાંદીનો જથ્થો ઓગાળીને મુખ્ય આરોપીને સગે વગે પણ કરી દીધો, જે બાદ વધુ જથ્થો ઓગાળે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે મંગુસિંહની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, એ બંને આરોપીઓ ચોરીને અંજામ આપનાર નથી, પરંતુ મુદ્દામાલ સગે વગે કરવામાં મદદ કરનાર આરોપીઓ છે। આ ઉપરાંત ચોરી ખરેખર કરનાર મુખ્ય આરોપી જે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે, એ મુકેશ પ્રજાપતિનું નામ અત્યાર સુધીની તપાસ દરમિયાન ખોલવામાં આવેલ છે। જ્યારે મુકેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવશે ત્યારે એની સાથે અન્ય કોણ આરોપીઓ હતા એ વધુ વિગતો ધ્યાનમાં આવશે।